વધુ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે. એટલે આવતીકાલથી જે આ વરસાદની શરૂઆત થવા જઈ રહી છે, આવતીકાલે ગુજરાતમાં ફરી એકવાર આવી રહ્યો છે મોટો ઝટકો. ગુજરાતમાં ફરી એકવાર માવઠાની ગાજવીજ સાથે આગાહી આપવામાં આવી છે, જેમાં કડાકા ભડાકા ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ. પરેશ ગોસ્વામીને જણાવ્યા મુજબ ગુજરાતવાસીઓને રહેવું પડશે સાવધાન. તો કઈ કઈ જિલ્લાને રહેવું પડશે સાવધાન? આગામી 24 કલાકમાં માછીમાર ભાઈઓને દરિયો ના ખેડવાની સૂચના. ગુજરાતમાં નર્મદા અને છોટાઉદેપુર અને દાહોદમાં પણ હળવોથી ધીમો વરસાદ પડી શકે છે. વધારે મજબૂત થશે અને અરબ સાગરમાં જે સાયક્લોન બનવાનું છે, તોફાન, એ મજબૂત બનવાની શક્યતા રહેશે. અમુક વિસ્તારોમાં 60 થી 50 કિમી ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. પશ્ચિમમાં ગુજરાતના ભાગો પર થઈને લગભગ રાજસ્થાનના ભાગોમાં થઈને પાકિસ્તાનના સરહદના ભાગોમાં થઈને ઉપર જવાની શક્યતા રહેશે. એટલે આ હતા આજના મુખ્ય અને તાજા સમાચાર. વધુ અપડેટ જોવા માટે हमारी यूट्यूब चैनल ने सब्सक्राइब करो और वीडियो को एक लाइक कर देना.